નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અષાઢ સુદ પૂર્ણિમાના પાવન અવસરે બનાસકાંઠા જિલ્લામાં ગુરુ પૂર્ણિમા પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. પાલનપુરના વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે રામેશ્વર બાપુની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી, જ્યારે હાથીદરા ખાતે દયાલપુરી બાપુનું પણ ભક્તિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. બંને સ્થળોએ ગુરુવંદના, ભજન કીર્તન, સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુરુ શિષ્ય પરંપરાના મહિમા, સેવા, સત્સંગ અને આધ્યાત્મિક જીવનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। आज व्यास गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं सभी पालनपुर वासी भारतवर्ष के समस्त हिंदू वासियों के लिए व्यास गुरु पूर्णिमा की ढेर सारी शुभकामनाएं। आज श्री विजय हनुमान संन्यास आश्रम में परम पूजनीय श्री श्री 1008 महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद गिरी जी महाराज के आशीर्वाद से भव्य कार्यक्रम का आयोजन किया गया है गुरु पूनम का। इसमें तमाम संत लोग अपने गुरु के चरणों पादुका की पूजन कर कर उनका आशीर्वाद लेते हैं और मैं समस्त भक्तों को गुरु पूर्णिमा की खूब आशीर्वाद देता हूँ। इनके जीवन में कल्याण हो, आनंद मंगल हो और इनके समस्त रोगों का निवारण हो और इनके परिवार समस्त हरा पूरा रहे, ऐसा मेरा आशीर्वाद। जय गुरुदेव। बोलिए श्री हरगंगेश्वर महादेव की जय। सदगुरु भगवान की, सनातन धर्म की। આજે 29 જુલાઈને દિવસે એટલે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા કહેવાય છે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ કેમ મનાય છે? ભગવાન વેદવ્યાસજીનો આજનો જન્મદિવસ છે. ભગવાન વેદવ્યાસ આખા વિશ્વના ગુરુ હતા, એટલે માટે ગુરુ પૂર્ણિમા મહોત્સવ મનાવવામાં આવે છે. અને ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ગુરુનું મહત્વ વિશેષ છે. અને ગુરુનો અર્થ એટલે શું? ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. જે વ્યક્તિ આપણે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં તરફ લઈ જાય અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાય, એને ગુરુ કહેવાય છે. ગુરુ આધ્યાત્મિક જીવન માટે અનિવાર્ય છે. વ્યક્તિનો જીવનનું કલ્યાણ કરવું છે તો ગુરુના સાનિધ્ય વગર વ્યક્તિનું કલ્યાણ થતું નથી. એટલે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બહુ સરસ છે. આપણે ભારતમાં, વિશ્વભરમાં સનાતન ધર્મના અવલંબીઓ છે, જે અનુયાયી છે, ત્યાં વિશ્વને ગમે તે ખૂણે હોય આજના દિવસે સરસ કાર્યક્રમો ચાલતા હોય છે. અને એ આપણે સનાતન સંસ્કૃતિનો મુખ્ય પાયું છીએ. આપણે ગુરુ ભક્તો છીએ. આપણે ખૂબ પરંપરામાં ગુરુ સંતો થયા, ગુરુ ભગવંત થયા, જગદગુરુ શંકરાચાર્ય થયા, નાનકદેવ ગુરુ થયા, કબીર સાહેબ થયા, અસંખ્ય ગુરુઓ થયા. એ ગુરુઓને પ્રતિ આપણે આભાર વ્યક્ત કરવા માટે, એમને પૂજન કરવા માટે, એમને ઉપદેશ ઉપર ચાલવા માટેનો વિશેષ દિવસ છે. એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સનાતન સંસ્કૃતિ કાયમને માટે અક્ષુણ બની રહે, આ સનાતન સંસ્કૃતિ નિરંતર વિશ્વ કલ્યાણ માટે આગળ વધે, એને માટેના સંતો પ્રયાસ કરે છે. અને ખૂબ હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ સરસ ઉજવવામાં આવ્યો. બહોળી સંખ્યામાં અહીંયા ભક્તો પણ પધારે છે. તમે બતાડશો, બધે દેખાડશો કે કેટલા ભક્તો પધાર્યા છે. દૂર દરાજથી, ઠેઠ રાજસ્થાનથી, ગુજરાત ભરથી, અનેક વિવિધ ક્ષેત્રોથી અહીંયા ભક્તો પધાર્યા છે. આજને દિવસે ગુરુની પૂજા કરે છે, ગુરુનો ઉપદેશ સાંભળે છે અને ગુરુનો ઉપદેશ સાંભળ્યા પછી પોતાના જીવનમાં એને સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. એટલા માટે આજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધૂમધામથી શ્રી હરગંગેશ્વર મહાદેવના પ્રાંગણમાં મનાવવામાં આવી. અસ્તુ.